આદિવાસીઓની જમીન છે તે કોઈ હિસાબે છીનવવા દેવામાં નહીં આવે, આ હુંકાર કર્યો છે ધારાસભ્ય ચૈતર વસાવાએ બનાસકાંઠાના અંબાજી માતાના મંદિરમાંથી અને પાડલિયામાં જે પ્રકારે આદિવાસી વન વિભાગ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થયું છે, આ મામલે આજે ઉગ્ર સ્થિતિ ઉત્પન્ન થાય તો પણ નવાઈ નહીં। વિગતવાર વાત કરવી છે ચૈતર વસાવાએ શું કહ્યું છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી। બનાસકાંઠાના અંબાજીના પાડલિયામાં જે પ્રકારે પોલીસ, વન વિભાગ અને આદિવાસી સમાજના લોકો વચ્ચે ઘર્ષણ થયું છે, આ મામલે હવે ઉગ્ર માહોલ બની રહ્યો છે અને ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા છે અંબાજી માતાના મંદિરે। તેમણે દર્શન કર્યા બાદ હુંકાર કરતા કહ્યું છે કે આદિવાસીઓની જે જમીનો છીનવવામાં આવી રહી છે તે કોઈ હિસાબે ચલાવી દેવામાં નહીં આવે અને આદિવાસી લોકોને ઉશ્કેરવામાં આવ્યા હતા। પોલીસે ટીયર ગેસ અને ફાયરિંગ કર્યું અને ત્યાર પછી બબાલ ઊભી થઈ છે, આવો તેમનો આરોપ છે અને આરોપના સાથે તેમણે આજે અંબાજીથી હુંકાર પણ ભર્યો છે। જે પાડલિયા ખાતે જે હિંસક ઘટના ઘટી હતી ત્યાંની મુલાકાતે જઈ રહેલા છે, ત્યાંની સત્ય હકીકત જાણવા માટે અમે જઈ રહેલા છે અને જે પણ ઘટના ઘટી છે ત્યારે એટલું તો અમે જરૂર કહીશું કે કોઈ પણ સમસ્યાનું સમાધાન હિંસાથી નથી થતું, છતાં હિંસા થયેલી છે ત્યારે તેના મૂળમાં જઈને કોના આદેશથી, કોની સૂચનાથી આ આખી ઘટના ઘટી છે અને એમાં જે કાનૂની કાર્યવાહી થયેલી છે ત્યારે કાનૂની કાર્યવાહીમાં પણ આવનારા દિવસોમાં એ બંને પક્ષોને કઈ રીતના અમે એમાં આગળ મદદરૂપ બનીએ અને આવનારા દિવસોમાં આવી ઘટના ન ઘટે, આવી હિંસા ન બને એ માટેની અમે કઈ રીતના પ્રયાસો કરીએ, મદદરૂપ થાય એને લઈને આજે અમે ત્યાં મુલાકાતે જઈએ છીએ। ત્યાં જઈશું, ત્યાં સ્થળની મુલાકાત કરીશું, લોકોની મુલાકાત કરીશું, જાણીશું અને બાદમાં સત્ય હકીકત સૌને અમે જણાવીશું। છેતરભાઈ, એક વસ્તુ બીજું પૂછી લઈશ કે જે રીતનું આપનું એક નિવેદન હતું કે જો મોદી સરકાર જે છે એ ભિલિસ્તાન તરીકે જો જાહેર કરે તો બધા જે નેતાઓ છે, આદિવાસી નેતા, બધા ભાજપમાં જોડાવા માટે તૈયાર છે। આદિવાસી સમાજને સંવિધાનિક અધિકારો મળ્યા છે, જેમ કે જળ, જંગલ, જમીન પરના એમના પોતાના અધિકારો છે, ખનિજો પરના અધિકારો છે અને સમતા જજમેન્ટ હોય, વેદાંતા જજમેન્ટ હોય, સુપ્રીમ કોર્ટના જજમેન્ટ હોય અને બંધારણનો આર્ટિકલ 244 હોય, 65/1996 હોય, એમાં પણ જણાવવામાં આવ્યું છે કે 9 લોકસભા ન વિધાનસભા સબસે ઊંચી ગામસભા અને ગામસભાની પરવાનગી વગર જ્યારે બારોબાર તંત્ર આવે ને અમારી જમીનો છીનવાય ત્યારે અમારે સ્વાભાવિકપણે સરકારને કહેવું પડે છે કે ભાઈ દેશના વિકાસમાં અમે આટલું મોટું યોગદાન આપ્યું હોય અને આજે અમારા લોકોના ઘરો તોડી પાડવામાં આવે, જમીનો છીનવી લેવામાં આવે અને અમને સમાનતાની ધારામાં નહીં લાવવામાં આવે તો આદિવાસી સ્વશાસન અને સ્વશાસનની માંગ કરશે। જે પ્રકારે ગુરુ ગોવિંદજીએ માનગઢ ધામમાં માંગ કરી હતી એ રીતના આવનારા દિવસોમાં માંગ કરશે। અને તમે જોયું હશે માનનીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પણ અમારા ડેડિયાપાડામાં આવ્યા અને એમણે પણ કીધું, આગળ અમિત શાહ પંચમહાલમાં આવ્યા હતા, એમણે પણ કીધું હતું કે આવનારા દિવસોમાં દેશના 29મા રાજ્ય માટે વિચારીશું અને 1-2 દિવસની વાત નથી, વર્ષો વીતશે પણ મને લાગે છે દેશનું 29મું રાજ્ય જ્યારે બનશે ત્યારે ભીલ પ્રદેશ અસ્તિત્વમાં આવશે। જ્યારે આવશે ત્યારે આ જે નેતાઓ છે, આદિવાસી નેતાઓ ભાજપમાં જોડાશે। જે પ્રકારે આદિવાસી સમાજ જે રાજસ્થાનનો હોય, મહારાષ્ટ્રનો હોય, મધ્યપ્રદેશનો કે ગુજરાતનો હોય, એમને પણ સ્વશાસનની માંગ મોટે ભાગે આજે ઉઠાવી છે અને બંધારણની જોગવાઈ છે ભાગ 3માં તમે જોશો ભાષાની આધારે રાજ્ય બન્યા છે, જાતિના આધારે રાજ્ય બન્યા છે, ત્યારે આવનારા દિવસોમાં ભીલ પ્રદેશ બનશે, જે પણ સરકારો બનાવશે મને લાગે છે એ તરફ આદિવાસી સમાજનો ઝુકાવ હશે, નેતાઓનો ઝુકાવ હશે અને સર્વાંગી વિકાસ આદિવાસીઓનો કઈ રીતના થાય એ રીતના બધા જ લોકો સાથે રહીને આવનારા દિવસોમાં વિકાસ કરશે। હવે ધારાસભ્ય ચૈતર વસાવા પાડલિયા પહોંચે છે અને ત્યાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે, પોલીસનો કાફલો સંભવત છે ત્યાં ખડકી દેવામાં આવ્યો હશે અને આજના દિવસે હવે ત્યાં ઉગ્રતા ભર્યો કેવો માહોલ ઉત્પન્ન થાય છે ચૈતર વસાવાના નિવેદન તરફ સૌ કોઈની નજર પણ છે। આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।